નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી કુંભના મેળામાં પોતાના પ્રાણ ગુમાવનાર માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે 1948માં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસે એક પછી એક 3 ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી। ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે। આજે તેમની પુણ્યતિથિ હોવાથી દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભારતને અંગ્રેજોથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યાના 6 મહિના બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દિલ્હીના બિરલા હાઉસમાં નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જ્યારે કુંભના મેળામાં પોતાના પ્રાણ ગુમાવનાર લોકોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમ તો જોવા જઈએ તો કોંગ્રેસ એટલે ગાંધી, ગાંધી એટલે કોંગ્રેસ। જેને જે સમજવું એ સમજે। ગાંધી એક વિચારધારા છે, એ કદાપી મરવાની નથી। પણ સવાલ એ થાય છે કે આજે 30 જાન્યુઆરીના દિવસે બિરલા હાઉસમાંથી નીકળતા 5:17 નાથુરામ ગોડસે એમને ગોળી મારી અને અંતિમ શ્વાસ લીધા એમને। કયો ગાંધી? જેને આ દેશના તમામ નौजवान યુવાનો, માતા બહેનો, ગરીબ અમીર બધાને જોડવાનું એક સૂત્રમાં બાંધી અને દેશની આઝાદી તરફ વાળ્યા। वो बोलते हैं कि खुद ने लंगोटी लगाई, लेकिन देशवासी जब तक कपड़ा नहीं पहनेंगे तब तक मैं कपड़ा नहीं पहनूंगा। એવી મહાન વિચારધારાવાળો વ્યક્તિ, જેને દેશ આઝાદ થયા પછી કોઈ પદ નહીં લીધો। આજના જમાનામાં એવા વ્યક્તિ મળવા મુશ્કેલ છે। કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિનો વ્યક્તિના ઉપર અન્યાય થાય અને ક્રાંતિ તરફ વળે તો ગાંધીજી આટલી મોટી સત્તા અપાયા પછી પણ અપાસ પર પોતાની સરકાર સામે અપાસ પર બેસતા હતા। એવો વ્યક્તિ, એને ગોળી મારીને બહુ મોટું કામ નથી કર્યું। जिस देश के अंदर हर 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदल जाता है। ये ज़माना में अछड़छतनी बीमारी थी लोगों में, इसको नहीं छूना, उसको नहीं छूना, ये गरीब है, ये अमीर है, कोई झुपड़पट्टी में खाना नहीं मिल रहा है तो कोई इधर नहीं मिल रहा है। एवा समय अंदर एनी विचारधारा अंग्रेजों ने बगाड़ी सकती हो, अंग्रेजों ने आ देश छोड़वा माटे मजबूर करती हो। तुम हमको एक थप्पड़ मारोगे तो हम दूसरा गाल रखेंगे। ये विचारधारा આજે પર તમામ દુનિયાના દેશોને એની વિચારધારાનો લોહો માનવો પડે છે કે શાંતિ से देश मजबूत होता है, लड़ाई से नहीं। એટલે એ વિચારધારા જીવંત રહેવાની છે અને ગાંધીજી કોઈ દિવસ મરવાના નથી જ્યાં સુધી દુનિયા હશે, દેશ હશે। અને તમામ મારા કોંગ્રેસના કાર્યકર્તા, તમામ દેશવાસીઓને હું કહેવા માગું છું કે આ વિચારધારાથી અંગ્રેજ ભાગ્યા છે, નહીં કે લડાઈથી। અને આ વિચારધારાને મજબૂત કરી આપણે દેશને મજબૂત કરીએ। અંદર લડવાથી દેશ મજબૂત નહીં થશે, એમાં તો લોહિયાળ થશે। આપણે લોહિયાળમાં માનતા નથી કે આ દેશમાં લોહી વહે, કોઈનો પણ ના વહે, પણ દેશ મજબૂત થાય અને દેશ આગળ વધે। એ જ એમની વિચારધારાથી, એ જ વિચારધારાને કોંગ્રેસ પાર્ટી લઈને આગળ વધશે અને દેશને મજબૂત કરશે। અત્રે નોંધનીય બાબત એ છે કે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીડી લઈ આવવામાં આવી હતી અને જે ચડીને કોંગ્રેસના નેતાઓ દ્વારા મહાત્મા ગાંધીના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ વાતને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। 30 જાન્યુઆરી 1948 મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી। ગાંધી
મહાત્મા ગાંધીનું શરીરની હત્યા કરી શક્યા, પરંતુ ગાંધી વિચાર આજે પણ આ દેશમાં અને વિશ્વમાં જીવતો છે અને એના ઘણા બધા આપણે પરચાઓ પણ જોયેલા છે. આજે શહાદત દિવસ, એમનો નિર્વાણ દિવસ, મહાત્મા ગાંધીનો રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું અને એ મહાત્મા ગાંધીને આખા વિશ્વમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. ત્યારે વડોદરા શહેરમાં અમે લોકો અહીંયા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, સાફ સફાઈ કરીને અમે ફાયર બ્રિગેડની સીડી મંગાવીને અમે ફૂલહાર ચડાવવા ઉપર ચડ્યા. દુઃખ એ વાતનું છે કે જે લોકો સત્તામાં બેઠા છે, જે લોકોને ગાંધી બાપુ ખાલી નોટમાં ગમે છે એવું લાગે છે, કારણ કે આજે ગાંધી નિર્વાણ દિવસ અને રાષ્ટ્રપિતા એક મહાન વિભૂતિનો નિર્વાણ દિવસ છે, તો શહેરના મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન કે કોઈ બીજેપીના કોર્પોરેટરો અહીં તો ફરક્યા પણ નથી, પરંતુ કોર્પોરેશનનું જે તંત્ર છે એ લોકો દ્વારા કોઈ જાતની વ્યવસ્થા પણ કરવામાં નહીં. અમે હંમેશા જ્યારે પણ કોઈ મહાન વ્યક્તિઓના પુણ્યતિથિ હોય છે અમે એમને યાદ કરાવીએ ત્યારે એ લોકો હંમેશા એવું કહે છે કે પુણ્યતિથિ પર અમે પુષ્પાંજલિ નથી કરતા, પરંતુ આ વ્યક્તિ આ તો રાષ્ટ્રપિતા છે, તમે આની અંદર તમે આના ફુલહાર કરવાના આવો કે શ્રદ્ધાંજલિ આપવાના આવો? શરમ આવી જોઈએ ભાજપના નેતાઓને, શહેરના ભાજપના ધારાસભ્યોને, ભાજપના સાંસદને અને ભાજપના તમામ કોર્પોરેટરોને કે આ તમે લોકો જે સત્તામાં બેઠા છો ને, આ લોકશાહી પણ મહાત્મા ગાંધી બાપુના લીધે છે. અંગ્રેજોની સામે સત્ય અને અહિંસાના રસ્તા પર આ ગાંધી બાપુએ જે લડાઈ લડી, જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ તો બંદૂક બધું જ હતું, અને મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ દેશને આઝાદી અપાઈ, એ મહાન વિભૂતિ. ત્યારબાદ બંધારણ બન્યું, ત્યારબાદ લોકશાહી આવી અને લોકશાહીમાં ચૂંટણી થઈ અને તમે ચૂંટણી જીતીને સત્તામાં બેઠા છો અને સત્તાના નશામાં ભાન ભૂલ્યા છો અને મહાત્મા ગાંધીને પણ ભૂલ્યા છે. શરમ આવી જોઈએ બીજેપીના નેતાઓને. પરંતુ અમે તો કોંગ્રેસ પાર્ટીના સિપાહી ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કરતા રહીશું. અમે માનીએ છીએ કે આ બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે અને આ બીજી આઝાદીની લડાઈ અમે ગાંધી વિચારથી જ અમે જીતીશું. અને માટે જ જે અમારા નેતા રાહુલ ગાંધી જે સંદેશ આપે છે કે નફરત કે બાजार મેં મોહબ્બત की दुकान खोल रहे, તો અમે મહાત્મા ગાંધીનો જે પ્રેમનો સંદેશ હતો, જે અંગ્રેજોની નફરત સામે પ્રેમ જીત્યું હતું, એવી રીતે આ જે ગાંધી વિચાર છે એને લઈને અમે આગળ કામ કરતા રહીશું, પ્રજાના કામ કરીશું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.